ધ્વનિ ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ થવાનો છે, જેના પર કોંગ્રેસ પક્ષના નેતાઓએ આરોપ મૂક્યો છે કે સરકાર ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને મેળાપીપળાના મુદ્દાઓને છુપાવવા માટે જાણી જોઈ અને કેગના અહેવાલ છેલ્લા ક્ષણે રજૂ કરે છે, જેથી ધારાસભામાં તેની ચર્ચા ન થઈ શકે। કોંગ્રેસનો દાવો છે કે પ્રજાના ટેક્સના પૈસાનો મોટા પ્રમાણમાં વ્યય થાય છે, પરંતુ સરકાર આ અંગે ખુલ્લી ચર્ચા ટાળવા માંગે છે। આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે, જેનો હેતુ જવાબદારી અને પારદર્શિતાને નબળી પાડવાનું છે, એવું કોંગ્રેસનું માનવું છે। આ રીતે સરકાર પોતાની ખામીઓને લોકો સમક્ષ ઉજાગર થતી અટકાવવાની કોશિશ કરે છે, એવો પણ આક્ષેપ પક્ષે કર્યો છે। વહીવટી જેમના ભ્રષ્ટાચારો ચાલે છે એ બધું જ ઉજાગર થાય, પણ ચર્ચાથી ભાગવા માટે આ કેગનો અહેવાલ છેલ્લા દિવસે મૂકવામાં આવે છે, દુર્ભાગ્યપૂર્ણ છે। જો પહેલા દિવસે મૂકવામાં આવ્યો હોત તો પ્રજાના ચૂંટાયેલા તમામ 182 પ્રતિનિધિઓ એ અહેવાલ જાણી શકે, વાંચી શકે અને આખા વહીવટી તંત્રમાં જે પ્રજાના ટેક્સના પડસેવાના પૈસા છે એ યોગ્ય જગ્યાએ વપરાય છે કે કેમ, યોગ્ય જગ્યા સુધી પહોંચે છે કે કેમ, ક્યાં ગેરવહીવટ થાય છે, ક્યાં ભ્રષ્ટાચાર થાય છે, કોણ જવાબદાર છે, એ બધી જ ચર્ચા થઈ શકી હોત, પણ સરકાર પોતાની નિષ્ફળતા, ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છુપાવવા માટે છેલ્લા દિવસે આ અહેવાલ મૂકી રહી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, સત્રના છેલ્લા દિવસે કેગના રિપોર્ટ રજૂ કરવાને લઈ અને વિપક્ષનો વિરોધ, શું વિગતો? તો છેલ્લા દિવસે ગૃહમાં રજૂ થનારા કેગના અહેવાલ અંગે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના અનેક મુદ્દા પર જ્યારે કેગનો રિપોર્ટ એ બધાની વચ્ચે રજૂ થવાનો છે, ત્યારે તમામ મહત્વના મુદ્દાઓ પર જરૂરી ચર્ચા ન થઈ શકે, તેને લઈ અને સરકાર દ્વારા અંતિમ દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવતો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યો છે। અમિત ચાવડાએ આ મુદ્દાને લઈ અને પ્રહાર કર્યા હતા। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ ફરી એક વખત અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, સત્રનો અંતિમ દિવસ અને ત્યારે કેગના રિપોર્ટ રજૂ કરવાને લઈ અને વિપક્ષનો વિરોધ, શું વિગતો? હજી ચોક્કસથી ધ્વનિ વાત કરવામાં આવે તો આજે વિધાનસભા ગૃહનો જે છેલ્લો દિવસ છે, ત્યારે જ વિધાનસભામાં જે કેગનો અહેવાલ છેલ્લા દિવસે રજૂ કરતો હોય છે, તેને જ લઈને કોંગ્રેસે જે પ્રહાર છે તે કરવામાં આવ્યા છે, કે કહી શકાય કે કેટલાય વર્ષોથી સરકારના વહીવટને છુપાવવા માટે કેગનો અહેવાલ છે તે સત્રના છેલ્લા દિવસે મૂકવામાં આવે છે। ભ્રષ્ટાચાર, ગેરરીતિ, મેળાપીપણું છુપાવવા માટે જે સરકાર કેગનો અહેવાલ છે તે છેલ્લા દિવસે મૂકવામાં આવ્યો છે, તેવો કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ છે તે અત્યારે કરવામાં આવ્યો છે। અને થોડીક જ વારની અંદર કેગનો અહેવાલ છે તે વિધાનસભા મેજ ઉપર મુકાશે, ત્યારબાદ જે વિરોધ પક્ષ છે તે વિરોધ પક્ષ પોતાનો વિરોધ છે તે નોંધાવશે। આભાર ધવલ સમગ્ર માહિતી આપવા બદલ।